નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતમાં મહિલાઓ પ્રાકૃતિક કૃષિ સખી માટેની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દિલ્હીના કૃષિ વિભાગ હાલોલની ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હૈદરાબાદ મેનેજની જીએલપીસી અને ગાંધીનગરના એસપીએનએફ એસોસિએશનના સંયુક્ત પ્રયાસથી ગુજરાતમાં કૃષિ સખીઓને પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન આપવા 5 દિવસીય તાલીમ વર્ગો વિવિધ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યા છે. એસપીએનએફ એસોસિએશનના અધ્યક્ષ પ્રફુલભાઈ સેંજલિયા અને કોર કમિટી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન સંભાળવામાં આવ્યું છે. લોક ભાગીદારીથી પ્રાકૃતિક ખેતીના સફળ ખેડૂતો તાલીમ આપી રહ્યા છે. ગુજરાતના 33 જિલ્લાઓમાં 12,690 બહેનો પ્રાકૃતિક કૃષિ સખી તરીકે તાલીમ મેળવી રહી છે. આવી જ એક તાલીમ પાવાગઢ દિગંબર જૈન મંદિરમાં શરૂ કરવામાં આવી છે, જેમાં 30 પ્રાકૃતિક સખી તાલીમ લઈ રહી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, પાવાગઢ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.